નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। 2 લાખને પાર કર્યા બાદ એક જ ઝાટકે ચાંદીના ભાવમાં 9000 રૂપિયાનો ઘટાડો, સોનાના ભાવ વધ્યા। 19 ડિસેમ્બરે દેશના વડાપ્રધાન બદલાઈ જશે, પૃથ્વીરાજ ચૌહાણના દાવાએ મચાવી સનસનાટી, દિલ્હીમાં ભૂકંપ। બ્રિટનમાં લાખો મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવી શકે છે, ભારતીય મુસલમાનો સામે પણ ખતરો। કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે। ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ધાણી ફૂડ ફાયરિંગથી લાશોના ઢગલા, જીવ બચાવવા લોકો ટેબલ નીચે છુપાયા, બીચ પર નાસભાગ। સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક સશક્ત સુરક્ષા કવચ બન્યું, મુખ્યમંત્રી રાહત ભંડોળ, 4 વર્ષમાં કેન્સરના 2000 થી વધુ દર્દીઓને નવું જીવન આપ્યું। વાલીઓ માટે લાલ બત્તી, ગુસ્સામાં બાળકોને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે। દિલ્હી હુમલો ભારતને વળતો જવાબ, લશ્કરી તૈબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ રાઉફનો દાવો। નાપાક દેશ નહીં સુધરે, સિડની ગોળીબારમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, આતંકવાદી હુમલો જાહેર। 450 ડ્રોન અને 30 મિસાઇલથી રશિયાનો પ્રહાર, યુક્રેનનું એનર્જી નેટવર્ક ઠપ। 150 ડ્રોન અને 30 મિસાઇલોથી રશિયાનો પ્રહાર, યુક્રેનનું એનર્જી નેટવર્ક ઠપ। વિશ્વની એઆઈ તાકાતોની યાદી જાહેર, અમેરિકા ટોચ પર, ચીન બીજા નંબરે અને ભારત ત્રીજા સ્થાને। બાંગ્લાદેશે ફરી ઓક્યો ઝેર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું યુનુસ સરકારના દાવાઓ પાયાવિહોણા છે। જમીન નુકસાનને લઈને ઇથોનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, યુપી અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા। રામલીલા મેદાનની રેલી બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ। કેરળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ ભારે હોબાળો, અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી। એસટી બસમાં દારૂની હેરાફેરી, ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી। કેરળમાં કોંગ્રેસનું પુનરાગમન, સ્થાનિક ચૂંટણીના પરિણામો 2026 વિધાનસભાની દિશા નક્કી કરશે। વંદે ભારત ટ્રેનના પ્રવાસીઓ માટે આવી ખુશખબર, જમવામાં હવે વાનગીઓ આપશે। મોદી, શાહ અને આરએસએસની વિચારધારા બંધારણને ખતમ કરી રહી છે, રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર। લેબ ટેકનિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, વર્ગ 3ના પગારમાં કાપ મૂકવાનું નક્કી કર્યું। અંબાજીમાં પોલીસ અને વન વિભાગની ટીમ પર હુમલાના કેસ, અંબાજી પોલીસ સ્ટેશનમાં પથ્થરમારાના લઈને 500ના ટોળા સામે નોંધાઈ ફરિયાદ। વોટ ચોરી પર કોંગ્રેસની રામલીલા મેદાનમાં મેગા રેલી, ભાજપે કહ્યું રાહુલ ગાંધી એસઆઈઆર અંગે ભ્રમ ફેલાવે છે। મારો પ્રશ્ન સાંભળીને અમિત શાહ સંસદમાં ધ્રુજી રહ્યા હતા, રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીએ એસઆઈઆર પર પ્રહાર કર્યા। 103 દિવસ સુધી ક્રિકેટ નહીં રમી શકે વૈભવ સૂર્યવંશી, આઈસીસીનો આ નિયમ બન્યો કારણ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ઓછામાં ઓછી 15 વર્ષની ઉંમર હોવી જોઈએ। મત ચોરીના આરોપો વચ્ચે પ્રિયંકા ગાંધીનો ખુલ્લો પડકાર, ભાજપ સામે રામલીલા મેદાનમાં ગર્જના। બીસીસીઆઈનું મોટું સાયબર ફ્રોડ ઓપરેશન, 1000 કરોડનું કૌભાંડ, 58 કંપનીઓ સામે કાર્યવાહી। કેરળની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ધમાકેદાર પ્રવેશ, થરૂર અને પ્રિયંકાના ગઢમાં કમળ ખીલ્યું। ધાર્મિક પરિવર્તનનો વિરોધ કરવા અને શરણાર્થ ધર્મ સંહિતા લાગુ કરવાની માંગણી કરવા માટે આદિવાસી નેતાએ માથું મુંડાવ્યું। ઉત્પાદકોને રાહત પહોંચાડવા લેવાશે મોટો નિર્ણય, 25 વર્ષ બાદ યુરિયાના ભાવમાં વધારો કરવામાં આવે તેવી વકી। ઓમાનમાં ઈરાનનો મોટો ખેલ, 60 લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર જહાજ કબજે કર્યું। પવનસિંહને ધમકી નથી આપી, જે કરીએ છીએ તે ખુલ્લેઆમ કરીએ છીએ, સલમાન સાથે કામ કરનારને ઠાર મારીશું, લોરેન્સ ગેંગ। પીએમ કિસાન યોજના અંગે મોટા અપડેટ, હવે ખેડૂતોને વાર્ષિક મળશે 12,000 રૂપિયા, સરકારે કહી દીધી મોટી વાત। ભારતીય વાયુસેનાની ગૌરવશાળી પરંપરા, એરફોર્સ એકેડમીમાં કમ્બાઇન્ડ ગ્રેજ્યુએશન પરેડ।
ચૂપચાપ ખાલી થઈ રહ્યું છે જાપાન, 1 વર્ષમાં નોંધાવી રહ્યું છે સૌથી મોટો વસ્તી ઘટાડો. નડાબેટ પાસે સોલાર પેનલની વેટલેન્ડ જોખમમાં, 5 લાખ પક્ષીઓનું અસ્તિત્વ સંકટમાં. મહારાષ્ટ્રભરમાં ટ્રાફિકના નિયમના ભંગ માટે 4,637 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી. ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદની ધરપકડ કરી સમર્થકોમાં રોષ ફેલાયો. શાંતિ બિલની મોદી સરકારની મંજૂરી, બદલાઈ જશે ભારતનું ન્યુક્લિયર સેક્ટર. ઉત્તરાખંડના ખાટીમામાં યુવકની હત્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ દુકાનોમાં આગ લગાવી, કલમ 163 લાગુ. ટીમ ઇન્ડિયાની હાર બાદ હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીરનો ઝઘડો, વિડીયો વાયરલ થતા સર્જાયો વિવાદ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાત દેશમાં પ્રથમ, 25% યોગદાન સાથે અગ્રેસર. પાકિસ્તાનને 12 ભાગોમાં વિભાજિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. લશ્કર અને સરકારના પગલે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. કોલકાતામાં મેસીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશી અને બોટલો ફેંકી, સીએમ મમતા બેનર્જીએ માફી માંગી. ગુજરાતના એક્સપોર્ટે જગાવી નવી આશા, જો આ યુદ્ધ અટક્યું તો ઘટી જશે સોના ચાંદીના ભાવ. એસબીઆઈના કરોડો ગ્રાહકોને ઝટકો, બેંકે એફડીના વ્યાજમાં કર્યો ઘટાડો, 15 ડિસેમ્બરથી લાગુ થશે નવો રેટ. એટલા હુમલા કરીશ કે છુપાવવા માટે જગ્યા નહીં મળે, વેનેઝુએલા પર હુમલો કરવાની ટ્રમ્પની જાહેરાત. આઈપીએલ 2026 ઓક્શન પહેલા ખળભળાટ, 9 ખેલાડીઓનું લિસ્ટમાંથી અચાનક નામ કપાયું. એસઆઈઆરના વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદી કરશે રેલી, મમતા બેનર્જીનું વધશે ટેન્શન. કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના કરશો. ભાજપમાં આંતરિક વિખવાદ, સાંસદ મનસુખ વસાવા અને એમિલિયા દર્શના દેશમુખ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ. તિરુવનંતપુરમમાં ભાજપનો ઐતિહાસિક વિજય, 4 દાયકા જૂનો એલડીએફ ગઢ ધરાશાયી. ભારતના પડોશી દેશ નેપાળમાં હવે જવા માટે 100 થી ઉપરના ચલણની ભારતીય નોટો લઈ જઈ શકશો. વૈભવ સૂર્યવંશીની ટુર્નામેન્ટમાં સદી છતાંય ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી અટકી. અન્ના હજારે સામે ઝૂકતી ફડણવીસ સરકાર, નવો લોકયુક્ત કાયદો લાવશે. ટ્રમ્પની વધુ એક આડોડાઈ, સેમિકન્ડક્ટર સપ્લાય પર ચેન્નઈમાં ભારતની બાદબાકી. કેરળમાં ભાજપનો પ્રયોગ સફળ, હિન્દુ બહુમતી વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવાર ઉતારીને વિજેતા બનાવ્યા. 7 વખત સાંસદ, 2 વખત કેન્દ્રીય મંત્રી અને મોટો ઓબીસી ચહેરો, પંકજ ચૌધરી બની શકે છે યુપી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ. 2 મહાસત્તાઓમાં મોટો નિર્ણય, સાઉદીમાં દારૂની છૂટ, અમેરિકામાં ગાંજા પરનો પ્રતિબંધ હટાવવાની તૈયારી. સુરતમાં હાઇબ્રિડ ગાંજાની સપ્લાયની ચેન તોડવા પોલીસે કમર કસી, ગાંજો પીવા વપરાતા ગોગો પેપર અંગે ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું.